જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા ઉપર બૂટથી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એક શખ્સે તેને પકડી લેવામાં આવ્યો હતો અને પોલીસ પણ ત્યાં જ ઊભી હતી, તેના દ્વારા પણ પકડી લેવામાં આવ્યો હતો। જી હા દોસ્તો, ત્યારબાદ તેને અટકાયત કરવામાં આવી હતી અને જામનગરમાં તે સભા થઈ રહી હતી। જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જનસભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો મચ્યો હતો, જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કોંગી કાર્યકરને મારતા મામલે બિચક્યો હતો। મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો। જૂતા ફેંકનારને સારવાર અર્થે ખસેડાયો। સત્તરપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા કાર્યક્રમમાં રહેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ સત્તરપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોરમાર માર્યો હતો। આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી હોસ્પિટલની સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે। પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાનો બદલો લીધો। 2 માર્ચ 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ પર મીડિયાના સવાલોને જવાબ આપી રહ્યા અને કેમેરા ચાલુ હતા। એ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહી હાય હાય નારા લગાવ્યા હતા। ત્યારબાદ આ ઘટના પણ બની છે, તેની પણ વાતચીત ચાલી રહી છે। ગોપાલ ઇટાલિયા જૂતું ફેંકવાના 8 વર્ષ બાદ આજે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકરો પર સત્તરપાલસિંહે જૂતાનો ઘા કર્યો છે। સત્તરપાલસિંહે પૂર્વે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાનો બદલો લેવાનું હોવાનું જણાવ્યું છે। મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે ખાસ કરીને કમેન્ટમાં જણાવજો અને આવા નવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો બસ આ વિડીયોમાં એટલું જ, તે મળશું બીજા વિડીયોમાં। 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયાનો બદલો લેવામાં આવ્યો છે એવું હાલ જૂતા મારનાર વ્યક્તિ કહી રહ્યો છે। જી હા દોસ્તો, ને ખાસ કરીને જ્યારે આમ આદમી પાર્ટીની સભા ચાલી રહી છે તેવામાં એક આદમી ગોપાલ ઇટાલિયાને જૂતો મારી રહ્યો છે, તે તમે વિડીયોમાં જોયું હશે। પણ આવા જ વધારે અપડેટ્સ માહિતી મેળવવા માટે મારી ચેનલ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો બસ આ વિડીયોમાં એટલું જ, તે મળશું બીજા વિડીયોમાં।